જેતપુરની શાળામાં ગરીબ બાળકો સાથે અપનાવાતી ભેદભાવની નીતિ. જેતપુરની શાળામાં ગરીબ બાળકો સાથે ભેદભાવની નીતિ અપનાવતા હોવાનો બનાવ સામે આવ્યો છે. આરટીઈ હેઠળ એડમિશન લીધા બાદ કરાતો અન્યાય. વાલીઓ દ્વારા આવેદનપત્ર. વાલાદોલાની નીતિ બંધ કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. જેતપુર શહેરમાં જૂનાગઢ રોડ ઉપર આવેલ GKNC કોલેજની અંદર આવેલ શ્રી પ્રાણલાલ છગનલાલ ગોડા ઇંગ્લિશ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ગરીબ વાલીના બાળકો જે સરકારના નિયમો મુજબ આરટીઈ હેઠળ ભણી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો કિસ્સો સામે આવતા સ્કૂલ સામે વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. તેવા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલાદોલાની નીતિ જેતપુર મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. બનાવની વિગત મુજબ આજે શહેરની કોલેજ GKNC કોલેજ આદર આવેલી પ્રાણલાલ છગનલાલ ગોડા ઇંગ્લિશ સ્કૂલમાં સરકારના નીતિ નિયમો અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ કાયદા અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં એડમિશન અપાય છે. પરંતુ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતો હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ ઉપર પહોંચ્યા અને સ્કૂલ મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈપણ પ્રકારના પ્રત્યુત્તર ન આપતા હોવાથી વાલીઓમાં રોષ ફેલાયો છે. મારું નામ વાડા જયદેવ હેમુભાઈ, જેતપુરમાં ધોરાજી રોડ ઉપર રહું છું. મારી દીકરીનો વારો અહીંયા આરટીઈ હેઠળ મળેલ છે, તો એમને ભેદભાવ કરીને અલગ બેસાડવામાં આવે છે. અને અમે આગળ જાણેલું તો અમને એવી જાણવા મળેલું કે 4-5 વર્ષથી આ છોકરાઓને આરટીઈ ભેદભાવ કરવામાં આવે છે. સરકાર એ લોકોને ગ્રાન્ટ આપે જ છે, અમારા છોકરાઓની ફી ચૂકવે જ છે, છતાં એ લોકો અલગ બેસાડે છે. અમે એમની પાસે લેખિતમાં માગેલું તો એ લોકોએ અમને એવું કીધેલું કે અમારે કોઈ લેખિતમાં આપવાની જરૂર નથી તમને, અમે જો તમે બહુ બળજબરી કરશો તમે પોલીસને બોલાવશો. એટલે અમે કીધું કે તમે કંઈ તોડફોડ કરેલ ને તમે પોલીસને બોલાવો. તો એ લોકોએ પછી ફોન મૂકી દીધો, પછી ફોન નથી કરેલા. અમે હવે શાસના અધિકારીને અને DPO ઓફિસમાં આ બાબતની અરજી આપવાના છીએ. કાં અમને સ્કૂલ બદલાવી આપવામાં આવે અને કાં અમારો આરટીઈ રદ કરવામાં આવે, કાંઈ વાંધો નહીં. એજ્યુકેશનમાં એ લોકો એવું નથી કીધું અમને. અત્યારે અમે એમ પૂછેલું હતું તો એ કે એ તો અમે અમારી રીતે બધાનો સિલેબસ સરખો જ આપશું. અમને આ લોકોને ચોપડા આપવામાં આવે છે આરટીઈ વાળાને, અને ઓલા લોકોને ટેબ આપવામાં આવે છે. અમારા રેગ્યુલર વાળા કોઈ તકલીફ નથી, પરંતુ અમારા લોકો કેમ ભેદભાવ કરવામાં આવે છે એ માટે અમે આ કરવામાં આવેલા છે. સરકારી ગ્રાન્ટમાંથી આવેલા છે એની સાથે. હા, એટલે અમારા ટૂંકમાં સરકારી સ્કૂલમાં ભણતા હોય ને એવી રીતે જ અમારે ભેદભાવ કરવામાં આવે છે. સરકારના છોકરા સરકારી સ્કૂલમાં કેમ ભણતા હોય એ રીતે, અને કેમ કે આ મોટા લોકોની સ્કૂલ છે એટલે અમે તો એવી રીતે છે બધું. આગળની કાર્યવાહી શું કરશે? આગળ DPO ઓફિસમાં કરવાની છે અરજી, અને આપના અહીંના ધારાસભ્યશ્રીને આપણે આપશું કે લેખિતમાં અમે આ લોકોએ કરેલું છે જે કાંઈ આ ભેદભાવ કરવામાં આવે છે એ બાબતમાં. તમારું નામ? મારું નામ ફળદુ રવિ સૂર્યકાંતભાઈ છે. હું જેતપુરમાં રહું છું. અત્યારે મારી ગર્લ્સનો PC ગોડા સ્કૂલમાં આરટીઈ અંતર્ગત હેઠળ એડમિશન મળેલ છે PC ગોડામાં. તો અત્યારે અમે આવેદનપત્ર આપવા આવેલ કે આરટીઈના સ્ટુડન્ટને PC ગોડા સ્કૂલમાં અલગથી બેસાડવામાં આવે છે રેગ્યુલર સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં. તો એ બાબતે અત્યારે આવેદનપત્ર આપેલ છે. અનેક વખત રજૂઆતો છતાં આજે સ્કૂલ છે તે મનમાની ચલાવી રહી છે. આ બાબતે કોઈ કાર્યવાહી કરશો ખરા? આગળ પણ આ 4 થી 5 વર્ષથી તમે આગળના રિવ્યૂ જોયેલા છે કે કમ્પ્લેનો ઘણી બધી આવેલી છે, મીડિયા પણ આવેલ છે, પણ આ ઉપરના લેવલે કાંઈ આની કોઈ અસર થયેલ નથી અને આના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવેલ નથી.